હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી, સ્વાગત છે બધાનું ફરીવાર આપણા નવા વિડીયોમાં. ઘણા દિવસ પછી આપણો બ્લોગ આવ્યો કે તમારો સપોર્ટ ઓછો મળે છે, સપોર્ટ કરો. તેના કારણે આપણે ડિમોટિવેટ થઈ ગયા હતા કે કોઈ લોકો સપોર્ટ જ નથી કરતા. તેના માટે 4-5 દિવસ પછી આવેલો ને અત્યારે ઠંડુ વાતાવરણ, મસ્ત ઠંડા પવન. આપણે જો ઝાડને જો ઊભા ને પંખીઓ પણ અહીંયા ઘણા. ઝાડ તો અમારા ઘરે ખૂબ મોટું થઈ ગયું, નાનું હતું ના મીઠું લીમડો છે ને આ સાઈડ ગુંદી છે. વરસાદ આવ્યો ને ત્યારે બધું આ બધું એટલું વાવાઝોડું સાથે હતો વરસાદ. અમે 2 દિવસ છે મારે તમારી સાથે વિડીયો શેર કરવો હતો પણ ટાઈમ નહોતો મળતો. બાકી અત્યારે આપણે ઘરે છીએ અને જો આ બાજુ આ ગુંદીની હેઠ નમળના છીએ કંઈને બીજી ગુંદી થાવ. બાકી જો સામે ઝાડ છે ને ડાળું પણ નહીં ભાગવા લાગી હતી, ડાળું બધી ભાગી ગઈ હતી. તે વાતાવરણ સરસ કરી નાખ્યું. નવરાત્રિમાં વરસાદ ના બસ કે અંબાલાલની તો આગાહી તો કોઈ દિવસ ખાલી જતી નહીં. અંબાલાલ આગાહી કરે એટલે વરસાદ આવે. બાકી અત્યારે જો વાતાવરણ સરસ ચોખ્ખું છે. ઝાડ તો બધે વાવાઝોડું હોય તો વરસાદ સાથે ઘણા ખરા ભાગી નાખ્યા. અત્યારના વાગી ગયા છે જો 11 તો 11 વાગ્યા. મોટા બહુ ખાવા ઉપર વારો આવી ગયો તો રોટલા બનાવવાનો કા તપતું નહીં ને તપે હે. હા સુલે કે ઠરે તો સુલે તપે રોટલા થાય ને. બાકી બાજરીના ગેસમાં જ ના કરે, ગેસ ઉપર તપે સુલે તપે તો 80 વાર લાંબો પર સુલે નહીં આમ ઠરે ખરી રોટલા થાય. મશીન ડાયરેક્ટ જ મશીન લાવે ને તો રોટલા તોય તપે. કારણ કે શું લોટ તો બાંધવો ને. બાકી અત્યારે તો આપણે ઘરે છીએ, કામકાજ ફેસવાનું નિવ્યાસ ભાઈ સૂતા છે. નિવ્યાન તો સૂતો છે બાકી. અને જો 4 થી 5 દિવસ પછી બ્લોગ આવ્યો કારણ કે અમારે બ્લોગ કામ મળતું ટાઈમ જ ના મળતો. ઘરની સાફ સફાઈ કરી પછી મુકતા ને પીર જવાનું કહે ને એટલે મુકતા રિહાડે ને એટલે હું બ્લોગ ના બનાવતો. જોવા જેવી રીત છે. ગરમી તડકે હે ખાલી મજા કરે છો. કોઈ હતી રિયાળી હોય કે મુકતા રિહાડી કે જવાનું સાચું કા કે નહીં જાવ ના પોડી હલાવે કહી દે. ગરમી લાગે હે ગરમી ને લાગતી ને બહુ. 11 વાગ્યા ગરમી તો લાગે ને પાછું સ્લો તપતો ને લાકડા પડી ગયા હતા. ખબર પાણી ભરી ગયું વાડીમાં. બધા વિડીયો તમે જોયા છે કે કાઢવા ગયા હતા મૂકતા બે અને પાણી એટલું ભરી ગયું અને વરસાદ તો પડ્યો હતો. આડી ખાંજી વરસાદ પડે બહુ પડ્યો હતો. વાયરો વરસાદ ને બધું ભેગું આવ્યું હતું. અને હવે આપણે પેલા ખાઈ લે કારણ કે તો વાગવા દાળ બનાવી બાકી જો મૂકતા આજે રોટલા કામકાજ ચાલુ છે. મસ્ત ખાઈ બીજો પીને આપણે હજી બાજુ આવતા ઘણા દિવસ પછી નથી આવ્યા કારણ કે જ્યારે પાણી હતું ને તારા આવ્યા હતા. તે તો બિલકુલ પાણી નથી એટલું બધું. નદીના ઘણા વિડીયો છે તમે જોયા છે ત્યારે તો ખૂબ પાણી હશે. ખાલી પણ નદી તમને વિડીયો જોવા મળ્યા છે આપણા. અને નદીના ફૂલ 2 કાંઠા પાણી હતું ત્યારે પણ આપણે આવ્યા હતા. અત્યારે તો એટલું કંઈ ખાસ પાણી નથી. જોઈએ કે આગળ આપણે વચમાં જાય આપણે નાહવા માટે આવ્યા હતા. ત્યાં તો પાણી એટલું ચાલુ કરતું ને એના જ વિડીયો કાઢતા પણ મુશ્કેલ પડે એટલા માટે આપણે ચેન વિડીયો વચમાં એટલું હોય ખાસ પાણી લાગતું નહીં. નકે તો આપણે એટલું બધું પાણી હતું કે શું કે ઘણા વિડીયો આપણે જોયા છે કે એમાં તો કંઈ આપણે નાહવા ગયા હતા એ જગ્યાએ સામે દેખાય તે પહેલી જગ્યા છે બગલું ઉડીને જાય તે ત્યાં તો એમાં લોકોને અવર જવર પણ ના કરી શકતા. અત્યારે ખાસ પાણી નથી જોઈ શકો છો. નદી
કે સાવો પિલર દેખાય ત્યાંથી લઈને બે કાંઠા નદી હાલતી હતી. અત્યારે જો પબ્લિક પણ અવર જવર કરી કે બાઇક પર સાધન પણ નીકળી શકે. એ સમયે તો બાઇક પર કયું નીકળતું નહીં, કારણ કે પાણી એટલું હોય, તાણ પણ એટલું કરતું. જે આપણી જગ્યાએ રમવા આવ્યા હતા, ખબર નાહવા માટે આવ્યા હતા, તે સામે જગ્યા દેખાય તે અત્યારે વસ્તી અવર જવર કરીએ કે એટલે તકે જાજુ એટલું બધું પાણી નથી નદીનું. બાઇકને કાઢવું હોય દૂર કાઢવું પડે. આમાં કંઈ ખાસ પણ એટલું બધું એ નહીં અત્યારે તો. બે કાંઠા હાલતી હોય નદી અત્યારે વરસાદનું પાણી, વરસાદ થયો તેનું. જોઈ લો આપણે જગ્યાએ રમવા માટે આવ્યા હતી. પેલી જગ્યા છે સામે દેખાય ને તે કબડ્ડી રમ્યા હતી, નાયા હતી આ જગ્યા. ને આ રોડ હવે તમને થોડો બતાવી દેખાતો હશે અહીંયાથી. કંઈક ચા રોડ દેખાતો જ નહોતો, રસ્તો જે હતો બંધ હતો. ચાલો બાકી નદી મજા કરી અને નાહવાની ઈચ્છા થાય પણ નાહવા મજા નહીં આવે તો નેક્સ્ટ વિડીયોમાં અહીંયા આપણે કેમ્પિંગ વિડીયો કરવાનો. પણ તમારી કમેન્ટ પર સનો કરીએ એવો વિચાર આવે. કેમ્પિંગ વિડીયો કરીએ પણ સનો ભારે બાકી નદીનું મસ્ત વાતાવરણ છે, ઠંડુ પાણી હોય, આવું નદી હાલતી હોય. તો આપણા ઘરથી બહુ સેટી નથી, 2 કિલોમીટર છે. ત્યાંથી આવો રસ્તો છે, દખલ બાજુ આ જવાનો ને આ બાજુ જવાનો સણેસર. નદીમાં કેટલું પાણી હતું અત્યારે જો હાવ ખાલી થઈ ગઈ નદી. નદીમાં પાણી હવે થઈ રહ્યું આવ્યું એમ કે જુઓ કે હાવ નદીમાં કંઈ એટલું બધું પાણી નથી. આપણે જો નાવા આવ્યા હતા ને તો આ જગ્યાએ તમે વિડીયો જોયા છે. આ જગ્યાએ નાયા, પેલી જગ્યાએ આપણે કબડ્ડી રમ્યા હતા, મજા કરી હતી અને આપણે નદીની સફર પણ કરી હતી, આખી સફર તે આ જગ્યાએ ગયા હતા. અને બીજું અને જે વાવ ખબર આપણે તમને બતાવી દે કે નદી વચ્ચે વાવ છે તે આપણી જગ્યાએ જવાય પણ 2 કિલોમીટર સેટું છે તે એટલે દૂર છે, તેના માટે હવે નહીં જઈ શકીએ અત્યારે. તો બાકી જો નદી પાણી થઈ રહ્યું આવ્યું, બાકી એટલે જાદુ પાણી નથી એટલે વસ્તીને જો આમ હાલનો પણ તકલીફ ના પડે. વસ્તી અવર જવર થઈ કે હવે આ તો શું વરસાદ વધારે છે ને તેના કારણે પાણી વધી ગયું. બાકી તો અત્યારે તો નદી પાણી થઈ રહ્યું આવ્યું, ખાસ એટલું બધું રહ્યું નથી. અમુક જગ્યાએ ત્યાં તો બાકી નાલા છે એટલે ઉપરનું પાણી નીકળી જાય. પછી ઉપર રસ્તા ઉપર આમ કહેજો રેત પણ વધારે આવી ગયો. આ દેખાય બધું રેત નેચે દેખાય. રસ્તો છે, રસ્તા ઉપર આખો રેત આવતો એટલે બધું પાણી નદીનું પાણી આખું હાડમાંથી ફેલાઈ જશે એટલે વાંધો નહીં. પાણી જાય ને તકલીફ પડે, તકલીફ એટલે બીજા કોઈના ઘર નજીક નથી નીકળતી, બનાસ નદી ડાયરેક્ટ રણમાં પાણી બધું ફેલે છે. નદીમાં તો પાણી થઈ રહ્યું એટલે વાંધો નહીં. બાઈક હવે નીકળી જાય ને કે 2 કાંઠ નદી હાલતી, માણસો હાલી લે એકલા. તો આ બાજુ પણ ગંડારું દેખાય ને એ હતું પણ નેચર ગંડારા કર્યા. બાઈક તો નીકળી જવાનું, બાકી રેસ ફૂલ રાખવાનો, રેસને નહીં છોડી દેવાનો. અમને કહે રેસ છોડે તો 400 પાણી ગયું, બાઈક ના નીકળી શકે. નદી પાણી એટલું બધું નથી થઈ રહ્યું એટલે હવે લોકોને તકલીફ નહીં પડે આવવા જવા માટે, કારણ કે રસ્તો શોર્ટકટ રસ્તો છે. એટલે રાધનપુર બધું ફરીને જવું પડે. આપણે ઉલાળાથી પહેલાં જે આવતા આપણો બાજુનો આરો છે સામે તે દેખાય એ છે ને આ બાજુનો આરો જુઓ. સરખું પાણી છે એટલે બધું માપી છે. ફૂટ પાણી છે રસ્તા ઉપર, રોડ ઉપર. નદી ગયા તો આપણે ઘરે આવતા ચા બીજો પી લો, આગળ જતા. શું કરો છો? ચા પી લો. નવ્યાન જો ફેમિલી બ્લોગ હોય ને 4-5 દિવસ પછી આપણો બ્લોગ આવ્યો. જવાની તૈયારી થાય રહી મોની ધારે. એથી જવું હે?
કેમ જાઉં એ નોર્તન તો વારે કેટલી એમ નહીં નોર્તન પછી જવાનું શીલા નોર્તે ના ના ચલો જાશો ઓકે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કમેન્ટ કરો કે તમને કેવા વિડીયો પસંદ આવે સપોર્ટ કરતા રહો અને મળશું આપણે પછી નેક્સ્ટ વિડીયો સાથે જય માતાજી